પંચર હે કે નહીં બરોબર. બાકી તું સીધી રીતના રહી જાય, બાકી તારી હવા નીકળે જાય ને તારામાં પંચર હું પાડે દે હેરખ્યું. હા તમે આને રમાડો ઘડીક વારથી, તમારે કઈ કામ ન કરવું પડે. હું તો જો કે શીખો તે સીધો હોન્ડા જ શીખો. મેં તો કોઈ દી સાયકલ હાકી જ નથી, ખોટું કામ બોલું બરોબર. બાકી અટાણાના ટાઈમ તો તમને ખબર જ છે, ફરારાટી ફાકતા હોન્ડા લઈને જાતા હોય તો ને તે તો બધા આણે છે ને બહુ રમાડતા. અટાણે એવા હા ગઢો થઈ ગયો ને ત્યારે કોઈ હળી નથી કરતું. કઈ ન જાણતું એટલે એની બદામ લોય જે પીવું હોય તો લોય. બદામમાં તાતા એવું છે કે જો તમે મહેનત કરી હોત ને દોડ્યા હોત ને તો બદામ આવે, બાકી બેઠા બેઠા ભક્તિઓ ખાલી ભક્તિઓ કરીને બદામ ન આવે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ વિડીયો જોતો હોય તો બધા મજામાં જ હોય. ફરીથી સ્વાગત છે તમારા બધાનું એક મારા સરસ મજાના વિડીયોની અંદર. અને ભાઈ આજે છે ને જરાક વહેલું ઉઠાઈ ગયું, માનો નહીં કે 9 જ થયા ખાલી. નકા હમણાં છે ને કાંઈ હું કારક મજા આવે તાર મોડો ઉઠા, મજા આવે તાર વહેલો ઉઠા, હમણાં કઈ નક્કી જ નથી રહેતું. મજા આવે તાર ઉઠા, કારણ કે હમણાં મિત્રો મારે છે ને કોઈ પણ જાતનું કંઈ પણ એવું કામ વધ્યું જ ને કે જે કરવા હાટું થઈને વહેલો ઉઠા. એટલે હમણાં ભાઈ મજા આવે અહીં હાલે છે બરોબર. ને એક નક્કી કરી લીધું કે એ છે ને હમણાં થોડાક દી છે ને જ્યાં સુધી વરસાદ ન થાય ને ત્યાં સુધી છે ને નીંદર કરે જ લેવાની થાય છે. એનું કારણ છે કે ભાઈ આજથી છે ને થોડાક દિવસો પહેલાં તમે બધા જોતા કે ભાઈ હું છે ને આખી રાત જાગતો ને દીના હૂતો, ને મારા ભેગો અજય પણ આખી રાત જાગતો ને દીના હૂતો. એટલે ભાઈ એ દિવસોની તો છે ને વાત જ કરવામાં, એ તો ખાલી કહેવાની નીંદર થતી. બાકી ભાઈ કામ ધંધો હોય તો નીંદર થોડાક દી સાઈડમાં રાખવી પડે, તમે પણ બધા સમજો. એટલે ભાઈ એવો થોડોક સમય આવ્યો હોવાનો તો સુવે લઈએ, મજા કરી લઈએ. હા વરસાદ થઈ જાય પછી આપણે રખડપટ્ટી જ કરવાની છે. પછી આપણે છે ને વ્લોગોમાં અને રીલમાં ને એમાં જ ધ્યાન દેવાનું હોય ને એમાં જ ફોકસ કરવાનું હોય. પછી આપણે એ જ કરવાનું હોય બસ. ખાલી એક વરસાદ થઈ જાય, મગફળીનું વાવેતર થઈ જાય, ત્યાં સુધી બસ થોડુંક ટેન્શન હે બરોબર. આ આવે ન આવે, લગભગ તો આવે જ જાય. મને ભગવાન ઉપર ભરોસો હે, આવે જાય. ઇટ્સ ઓકે, ભલે 2-5 દી મોડું થાય, ઓલાને જે લાગશે વાર આવશે મજા. રૂહે પડવાના હે વાદળા, જોજો તા ખરી હમણાં 10 દિન અંદર. બાકી મિત્રો જો આ બાજુ હે ને અમારે તાતો દીકરો બે રમે. એ તોતા ત્રત હરખાય, વિડીયો જોવે ને તા ત્રત હરખાય. કાં તમારે હોન્ડા હાંકવાનો વિચાર હે? એ સોટલી જો તાણી આ અમારે હે ને જોઈ લો હે ને છોકરી જેવી જોતા સોટલીઓ વાળી બે અહીં જોતા દેખાય સોટલી વાળી. તું હરમ આવે, તું છોકરો છે છોકરી ને સોટલીઓ વાળો હતી. ડાગલા તું કઈ ડાગલી થઈ જા હે? આ અમારે એ છે હરા ડાગલો. જોજો આગળ આ બે આ ગદના ઉપાડા ખાય છે. તું ભાઈ એને છે ને ચાલુ કરીને ફેરવવા ન લઈ જતો, ન કહું તારી વિધિ કરી નાખી. બાય બાય, ગુડ બાય. હા ભેગો તું હોન્ડામાં જાતો નહીં, આ તો બંધ થઈ ગયું. એ હે એના ચાલુ નહીં થાય કેતા હું હજી ઝીણકો હે. બંધ કરી દીધો, મજા ન આવી હમણી. આ ઓરન માં ઓરન માતા ઓરન ઓરન માતા ટીટી ટીટી લે હું ઓરન મારતા, હું ઓરન મારતા. પીપી પીપી જો હું મારતા જ્યારે પીપી 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 પીપી. તું ફોન નો પકડે લે તો મારો, તારે સર્વિસિંગ કરી નાખીશું જાડિયા. બાકી મિત્રો એક અમારે આ હે ને ભાઈ એ વિડીયો ગોતો ને 20 જેવીનો તે તો આને લેવો હતો ને તે તો બધા આને હે ને બહુ રમાડતા. અટાણે એવા હા ગઢો થઈ ગયો ને ત્યારે કોઈ હળી નથી કરતું. આમ તો જો કે એટલા દિવસ થયા કામ તો હું એકલો જ કરતો હતો બરાબર છે, કારણ કે બીજા તો 2-3 છે ફોનમાંથી કોઈ જી નવીરા થયા જ નથી બરોબર. મિલી બેઠા બેઠા એને ટલા જ માર્યા. બીજા 2-3 વ્યક્તિ હોય, વધારે ધ્યાન તો મારે જ દેવું પડે બરોબર. કંઈક ખબર પડવી જોઈએ ને એમને એમ, એટલા માટે આપણે વધારે ધ્યાન આપવું પડે. ને એ ઓલે ફોન ગમેડી જ નાખે. એક ઓલી ક્લેશ ઓફ ગેમ આવે એ રહીમાં રાખે ને બીજો આ ઓલું શું કહેવાય આ ઇન્સ્ટાગ્રામમાં રીલું જોયા રાખે. આવું જ કરવાનું છે ડેલી. જો ને અત્યારે એ જ કરે. આ રેવા દો
જો જોઈ સાંભળ જોઈ તને સાંભળ્યા જેવું હોય જોઈ ધંધાની સલાહ આપે ઈ સાંભળ એવા દે ને પ્રમોશન થઈ જાય હું કોઈને પ્રમોશન કરતો ને તો મિત્રો હે ને સાયકલ એકચ્યુઅલી હે ને હમણાં અમારે આ માણસો હે ને એને ગામમાં કાયમ જવાનું હોય ગતના બે દી કે અમારા ગામમાં કાકા એ લેને જાના હે વો લેને જાના હે તો મેં કીધું તમને હોન્ડા લઈને મારે લઈ જવા પડે એટલે હે ને એના માટે મિત્રો મેં સાયકલ હે ને હમણાં બગડી ગઈ હતી એટલે જો આ હમણાં મોટો બાપુ છે ને એ આપણો ખેલાડી છે યાર એના પાસે પાના પકડ બધું છે એ પેલા હે ને જો અમારી પાસે જૂની સાયકલ ઉત્યું ને જો કે મી તો કોઈ દી સાયકલ નાખી જ ને અજીયો નાખતા વિજીયો જો આ પંપ બપ નવો લઈ આવ્યા ને પાના બાના બધા ઉતા ને એટલે હે ને એ પાનેથી હે ને એ પંચર ને અહીંથી હાંધે લેતા તો જો આ સાયકલ આગળ મોટો બાપે હે ને રેડી કરી નાખી એ જો આગલું ટાયર ખોલ્યું તો એમાં પંચર ને વાહિલામાં હવા ભરી જો હવા નીકળે જાય ને તો પછી એમાં વાલગોલો બદલાવાનો રહે એટલે વાલગોલો કામ તો એમાં ખોલે ને પછી જોવાનું હે પંચર હે કે નહીં બરોબર બાકી તું સીધી રીતના રહી જાય બાકી તારી હવા નીકળે જાય ને તારામાં પંચર હું પાડા દે હેરખ્યું ના સોરી અજયભાઈ સોરી ગલતી હો ગયા બરોબર આ બાજુ અમારે મોટી માન જય બે રમે જો ત્યાં આણી ઘરે હિસકા મરવે ને કઈ પાછો આ બેહાડ દીધો તું હિસકા મારી ને તો હમણાં મજા આવે જયલાન બે ઝીણકા દાંતું આવે ગયા જોવો ગાઈસ બે દાંતું આવે ગયા ઝીણકા દેખાતા સિબલા ફોન જોઈએ હોય ને હા તમે આને રમાડો ઘડીક વાર તમારે કઈ કામ ન કરવું પડે હે હા હું રમાડી જા કામ કર જા દે કામ કર હું રમાડી હા કામ ન કરવું પડે ને સારું છોકરાઓને રમાડે આને મને ખબર હોય ને આ જો મિત્રો તમને બતાવતા ભૂલે ગયો પાછો જો આ બધા પાના ઉતા મોટા બાપા પાસે જો આ ડિસમિસ ઝીણી છે જો આવી રીતના છે ને કંઈક ટાયર ખુલે જો આમ બરોબર છે ને આ જો આ બીજી ડિસમિસ જો આ બધા મોટા બાપાના ના બહુ પહેલાના પાના છે ને તે જો આમાં કાટ પણ લાગે ગયો જો હગો તમે જો આ વરે ત્રીજી હજી એક ડિસમિસ આ મિત્રો ઝીણકુકડું કીવાનું છે ખબર આ છે ને મિત્રો ઓલું વાલગોલ હોય ને એ ખોલવાનું છે જો આ આણીથી વાલગોલ આવી રીતના આમ ખોલે ને પછી કાઢી લેવાનું એટલે હવા બધી નીકળી જાય પછી જો આ સોલ્યુશન છે ને આ બે ટીકડીઓ છે કે જ્યાં પંચર પડ્યો હોય ને કાંટો હોય નીકળ્યો હોય ને ત્યાં ટીકડી મારી દેવાની પહેલાં સોલ્યુશન છે ને મારવાનું પછી ટ્યુબમાં ઘસવાનું સાંકળીથી ને પછી આ ટીકડી મારી દેવાની તો જો મિત્રો આવી રીતના કાંઈક પહેલાં હતું પહેલાં છે ને મિત્રો સાયકલનો ક્રેઝ બહુ હતો હું હાલ ઝીણકો લાગતો ને તેનું જો એક આ પછી અમારી પાસે જો એક આ ને હજી એક બીજી પ્રકારની સાયકલ આવે આડી દાંડિયા વાળી એની છે ને અમારી ભાષામાં મમ્મી ઘોડો સાયકલ કહેતા ઘોડો સાયકલ બરાબર ને તો એ સાયકલ પણ હતી ને તેદું છે ને બધા અજીવન વિજીવન હું તાની ભાઈ જો હું તો મી તો કોઈ સાયકલ લાગતી નથી બરોબર તેદું છે ને અમારા અજીવન વિજીવન છે ને બધા સાયકલ લઈ લઈને ભણીવા જતા બરોબર એટલે તેદું એવું હું તો અહીં તેદું એવો જમાનો હતો હું તો જો કે શીખો તેદું સીધું હોન્ડા જ શીખો મી તો કોઈ દી સાયકલ લાગતી જ નથી ખોટું કામ બોલું બરોબર બાકી અટાણાના ટાઈમની તો તમને ખબર જ છે ફરારાટી ફાકતા હોન્ડા લઈને જતા હોય એટલે ફાયરિંગ સાયલેશન પાછા તો નાખ્યા હોય છે ફૂલ બાકા જીકી જ બોલતી જાતી હોય એટલે ભાઈ એવી જમાનો યોગ બાકી સાયકલની એક મજા અલગ હતી યાર અમારા હાથે છે ને સાયકલો બહુ આખી છે જારવાઈને પૂછી હતા તમે સાયકલો કેવી આખી છે અમારે રેસ લેવાની જુલાબ લેવો હોય ને તો પાવલી મોમાં તે તું નૈયું પૈસા પાંચ્યું દસ્યું એ નૈયું એવી ભાષા આવતી કઈ ન જડતું એટલે એની બદામ નો હોય જે પીવું હોય તો નો હોય બદામમાં તાતા એવું છે કે જો તમે મહેનત કરી હોત ને ધોડ્યા હોત ને તો બદામ આવે બાકી બેઠા ભક્તિઓ ખાલી ભક્તિઓ કરે બદામ નો આવે એટલે હું તો એને પૂછા તમે સાયકલ લઈને કેવા ફેર્યા આ કેવી સાયકલ ના રે ના સાયકલ ની હું નહોતી આ તો કહે કે સાયકલ ની હું નથી